પીઠ શિવ ઓમની તું કાલુ કાલુ બોલી ગેલું રે લગાડે કાલુ કાલુ બોલી ગેલું રે લગાડે મેહુલ મોમના શિવ રુદિયે બનારા તારી કાલી ગેલી વાટે મને વાતો રે છોટીજી કાલી ગેલી વાતો રે મણીજી હિતેશ વિપુલ ધવનના માટે પડી કોઈ તમારો સાથ મને જીવવા જેવો લાગે શિવ રાજા મારી હર પળ સામે રહેશે ભાઈ વિનવે મારી ચેહરને બાવડી શિવ આરાધ્યાને રાખજે તું હાથવી મન કાલું ગેલું બોલી મન માયા રે લગાડી કાલું ગેલું બોલી માયા રે લગાડી પૂર્વની શિવ આરાધ્યા સ્માઈલ બની કમશી બાપા માટે ભોણીઓ સ્માઈલ બની એ દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર શિવ મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર જેટલું લખેલું ને એટલું રામાપીરનું જે મંદિર બનાવવાનું છે ને એટલું કરી દો અને ભેગા થઈ જાઓ હમણાં લખ્યા એટલું કરી દો મંદિર બનાવવાનું છે ચોહી પૈસા આવવાના છે જેવું બનાવવાનું છે નકશો તમને નહીં ખબર પણ કદાચ મારા નહીં ને રોમાના જો કદાચ હાચો હંગાત થયો છે તો કદાચ પૂરું કરી આલી ચોહી લાવવું છે ચો વાપરવું છે તમારે નહીં જોવાનું ગમે તો એ લાઈન પૂરું કરી દઈશ ધંધો નહીં મળ્યો કેપા ધંધો કરવો છે મળી જશે આજથી સેટ થઈ જાય ને તમે માગો એવું પૂરું કરી આલો કદાચ બટાકાનો ધંધો કરવો છે તો એ કરી દેવાનો બરોબર અને તમે એમ કોઈ ગાડીઓ ફેરવવી છે ભાડામાં તો એ કરી દેવાનું અને એવું ના કરી આલું મારું ભોગા ચિહરનું વેર છે આજથી વેરાએ નક્કી કરીને જવાનું બરોબર 27 દાડા થાય તમે ના ધાર્યું હોય ના વિચાર્યું હોય ધંધો પાવરફુલ લઈને આવું એટલે મને ભેગા થાવ પછી પેલું જે કીધું છે એ રાજી કરો બરોબર કારણ કે હું ગોગોત્રી થયો છું પાવરફુલ એટલે મને મનાવવાનું કરો કારણ કે મારી એ જગતના જડે નહીં હું તમને હકની વારી આલું છું પણ 27માં દાડો નિરાશ વાળો ઉગવા તો મારું ઘોઘાનું વેણ છે બોલીશું એટલું પાન ના પાડું તો મારું ચેહરનું વેણ છે ભાઈ બોલો ભાઈ જીઓ એ તો બહુ ધીમે ધીમે થાય ને કયું ગામ તમારું
મોટા છે કેવા છો અરજા ભાઈ ઉઘરાણી કેટલી લેવાની 5 લાખ અને જમીનમાં લેવાના છે દસ્તાવેજ કરી દીધો ત્યાં લેવાના પાણી મોભારે લઈ જવાની વાતો નહીં હે? હા તો પછી વાર તો લાગે ને થઈ ગઈ છે લાવી દઈશ તમ તારે પેલા તો હું એ ભાઈના પૈસાની સગવડ કરું એ ભાઈની સર્કિટ આખી પાછી કરું એને એમ થાય આ ભાઈનું આલું એટલે મારે થોડીક મજૂરી તો મને પડે છે અને થઈ જશે મારો આશીર્વાદ ધંધોય ચાલશે વેપારે ચાલશે ને જેટલું હલવાયું છે બધું લાવી દે ધીમે ધીમે પાર પડી જશે 53 નિરાશ નહીં થવા 79 નંબરની ગાડી વચ્ચે છે ભાઈ જેની હોય ની ખડી લો 53 79 છોકરો જેવો છે બાકી છોકરો હમુદો હેડતો નતો નેદર તમે થાકી ગયા હતા વર્ષોથી લઈને ફરતા હતા એ દાડ મેં ચેહરા એમ કીધું આટલું કરી દે કદાચ ઉભો ના કરું તો મારું ચેહરનું વેણ છે અને આ સભાએ કદાચ જોયું હશે કે નર્સિંગ ને જેને કોર્સ કર્યો હોય ને એ અધોજ મરી ગઈ હોય એ વિડીયો વાળો આ ભાઈ આને જ બોન હગી બરોબર એ વેણ હું ચેહર લાવી હતી ભાઈ એ તો બધું ધીમે ધીમે થાય હવે એ તો કરમની વાતો છે વખાની તો વાતો કરું છું કે જો જેને આટલા બધા પૈસા ખર્ચે જે આટલું ભણ્યું તોય છતાંય જો મોત વાળું કરવું પડ્યું હોય તો તમને આવે પાછળ પણ એ વખો એવો આવ્યો હોય અને તમારા બાપાએ આખું ગોમ રોગડાયું હોય તારા દાડા આવે બાકી આવતા નહીં પાછળ છોકરાએ ભોગવે અને તમે ભોગવો છો પણ હવે આખું પાછું જે કઈ કરવાનું હતું એ કરી નાખ્યું છે જો કદાચ છોકરા ઉભા કરી નાખ્યા છે તો એવું લખી લેજે કે વખો મટી જશે હવે તારા માહોલ ભેગો કરવો હશે પણ એ બધું ધીમે ધીમે થાય વેણે વેણે ઊભું રહેવું પડે એ બધા મારા ઉભા રાખવાના ને તમારા કશું થશે નહીં પણ દેવ મજબૂત હોય ને ઉમર તો જ બધું થશે બાકી કશું થશે નહીં અને આજની વેરાની અરજી તારી મરજી મારી કદાચ વેરા સમય લખીને જો કદાચ આજની વેરા આવી ગયો હશે તો છોકરાનું રિઝલ્ટ તો આ દુનિયા સામે પડ્યું છે અને આજની વેરા એવું લખી લે છે કે તારે જે જોઈએ છે એ વહેલું મોડું મળશે પણ એના લાયક બનવું પડે બરોબર ભાઈ કોકના નડવાની વાતો કરાય નહીં તો થઈ જશે તમે સાહેબ મારો આશીર્વાદ બધું થઈ જશે મારો આશીર્વાદ ધીમે ધીમે વખો તારો મટાડ દે આખો ડુંગર થઈ ગયો છે ફેંકતા તો વાર લાગશે પણ ભાઈ હવે કેન્સલો મટાડવાના વાર તો લાગે ને હા એટલે થોડીક તો વાર લાગે ને અને હું તો એવું કઉ છું મારો આશીર્વાદ પડ્યો હશે તમે પછી જે પહોંચતા હા પણ 90% છે લાવી દે 10% છે ને થઈ જશે ધીમે ધીમે પણ આ મકવાન એવી હળીચલ પેઠેલી હોય એવું ખોદી નાખ્યું તમારે ઘેર વડીલ ને પૂછી લે અને એમાં આવેલું છે આ 10% છે બીજું 90% લાવી દઉં 2 રવિવારમાં એટલે મને ભેગા થાવ ને આ મકવાન નું પૂછી લે બરોબર લો ભાઈ આખી સભાની જે આખી પંચની જે ભાઈ દરેકની જે થઈ જઈ છે આખી સભાની 53 79 નંબરની ગાડી વચ્ચે છે ભાઈ જે કોઈ પણ સેવકની હોય મહેમાનની હોય ખાસ નમ્ર વિનંતી ખહેડી લ્યો
કોઈ નતું મારું રણી ધણી બદલી દોષી ધર્મેશ રેણી કેણી વિહત કોઈ નતું મારું રણી ધણી બદલી દોષી ચહેર રેણી કેણી ચહેર માને કમા ઘણી એ ચહેર કોઈ નતું મારું રાણી ધણી બદલી નોશી ટાઈગર રેણી કેણી ટાઈગર ચહેર ને કમા ઘણી એ હાથણ ગોમની ચહેર કહેવાય છે કમશી બાપાની ટાઈગર પૂજાય છે હાથણ ગોમની ચહેર કહેવાય છે કમશી બાપાના લેખમો લખનાર છે એ કોઈ નતું મારું રણી ધણી બદલી નોશી મારી રેણી કેણી આખડવાળી ને ખમ્મા ઘણી મારી કમશી બાપાની ટાઈગર ખમ્મા ઘણી અણહાર મળ્યા બાના તું આઈ નથી રોમે રચી દુનિયા મન ફાઈ નથી અણહાર મળ્યા બાના તું આઈ નથી રોમે રચી દુનિયા મન ફાઈ નથી અરે એવું ના કહેતી ને બોલાઈ નથી અણહાર મળ્યા બાના આયુષાઈ નથી રોમે રચી દુનિયા સુહાગ ફાઈ નથી તારે એવું ના કહેતી બે બોલાઈ નથી તારું મારું નહીં આપણું કેવા મગ જેવડો મન ખોચે હર ભેળું જ દેવા મારા ભાગનો લાડ જો લઈ જવો છે આવું તો પડશે અરબો એવો છે અણહાર મળ્યા બાના તું આઈ નથી રોમે રચી દુનિયા ચહેર ફાઈ નથી કાલે એવું ન કહેતી મેં બોલાઈ નથી કાલે એવું ન કહેતી મેં બોલાઈ નથી બાપુ મારી ટાઈગર ચહેર બાપુ આ મારી કમશી બાપાની ટાઈગર ચહેર હા
કચકણાની દુનિયા ને તકલાની લોકો કચકણાની દુનિયા ને તકલાની લોકો કચકણાની દુનિયા ને તકલાની લોકો આબરૂ લેશે ચહેરાલતી ના મોગો કચકણાની દુનિયા ટાઈગર તકલાની લોકો કચકણાની દુનિયા તકલાની લોકો આબરૂ લેશે આલતી ના મોગો એ આબરૂ લેશે આલતી ના મોગો સાથળ ગામની જે નાતની જે કરું મારા દેવ દરબારના ડાયરાની જે મારા મોગા સેવકોની જે દરેકની મનોકામના મારો શિવજી પૂરી કરશે. મારો દ્વારકાવાળો, મારો રણુજાવાળો, મારો અયોધ્યાવાળો, મારો સિદ્ધનાથ મહાદેવ, મારી પારાની પુનઈ, મારા ગોમટોળાના દેવ કારુભાઈ દરેકની બોનાની લાજ રાખશે. સારું બની જશે, જે બની જશે. હરેશભાઈ, આ ભાઈને મેં એવું કીધું તું એક દાડો કે એક નારિયેલ જઈને આ જગ્યાએ નાખ્યા છે એટલે એ એવી મનમાં ઉલઝન લઈને ફરતો હોય. કિશનભાઈ, તમારું ગાવાનું કોઈ દાડો બંધ નહીં થાય. ભાવેશભાઈ, તમારું બંધ નહીં થાય. મારું આ ટેકરીએ મારું ટાઈગરનું ધૂણવાનું બંધ નહીં થાય. 144 પેઢી સુધી કારુભાઈ કદાચ આ માહોલ વેરાવાનો ટાઈમ નહીં આવવા દો. એ ભાઈની મનની વેદના એવું કહેશે કે તમે મને નારિયેલ કીધું તું જે જગ્યાએ, પણ ત્યાં તો સારું ઠાકોરનું ઘર છે એટલે બીક લાગે છે. આવી છે વેદના, અને બીવું જરૂરી છે સમય પ્રમાણે. એની મારે લાવ્યું છે બધું વિચારીને બોલવાનું, બધું બહુ વિચારવું પડે. પણ આ ઉલઝન તારા મનમાં છે એવું મારા ટાઈગર માતાના રોમ બોલતા હશે. સભાની જે પંચની જે તારા જ ઘરમાંથી વારી અને તન મોજ આવે તો જઈને ખાલી પાણી પધરાઈ દે ને, કે મેં તો એક દાડો કૂવો કીધો તો એટલે કૂવો અહીં જ જઈને ઊભો થઈ જાય. હા, એટલે એ બીક એ લાગે છે. પણ તને ફાવે એવી રીતે તું તાર જબલામાં ભરી જજે, ઓપન લઈ જાઉં, ઠેલીમાં લઈ જાઉં, તને જ્યાં મોજ આવે એવી લઈ જજે. મારે જ્યાં પહોંચાડવાનું છે જે વસ્તુ એ પહોંચાડી દઈશ. આ મારો ચેહરનો આશીર્વાદ. તમારું ગાયેલું ના જતું હોય ભાવેશભાઈ, કિશનભાઈ, હમી હોતથી મારું ઘોઘા ચેહરનું, મારું વિહત મેળી શીખવતનું, મારું ટાઈગરનું ધૂણેલું ન જતું હોય. મારા કારુભાઈ મહેમાનોથી પણ મોઘા મારા સેવકોનું આજની તપસ્યાનું પ્રમાણ ન જતું હોય. કદાચ કોઈ મારા દીવાના દર્શન કરીને જીવ છે, કોઈ મારા ફોટાના દર્શન કરીને જીવ છે, કદાચ કોઈ ભાવથી કારુભાઈ કદાચ ગામના ઝોપાના દર્શન કરીને જયું છે, અને કોઈ હજુ ભાવથી કદાચ નંબર આવ્યો છે કે નહીં આવ્યો, આ ભાવથી પણ બેસી રહ્યા છે, તે છતાંય કદાચ નંબર ન આવે તોય કદાચ મારા દર્શન કરીને જતા રહેતા હશો. અને આજની તારીખમાં પૂછો કે ના પૂછો, પણ દરેકની વેદનાનો અંત ના લાવી દો. મારું ચેહરનું વેણ છે. આ મારો નાભીનો આશીર્વાદ, મારો ટાઈગર ગોગા ચેહર, મારા વિહતમેળી શિકોતરનો આશીર્વાદ. આ બધું હાવ સાચું હોય તો તમારે ઘેર જઈને એક દોડ લેવાનો, તમને કહું છું વડીલ. અને કોના નામનો લેવાનો? તમારી પેઢીમાં પણ ગોગો હોય અને એ ગોગો દોડ આપે, અને મનમાં એવું હોય કે કદાચ નગરપાલિકામાં મારે ઊભું રહેવું છે,
પણ કદાચ ટાઈગર જવાબદારી લે ને તો ઊભું રહેવું છે. આવું ઘેરથી રાજસ્થાનથી નક્કી કરીને આવ્યા હોય અને મારું ટાઈગરનું હોય, મારી વસંત પંચમી, મારો જન્મદિવસ ઉજવવો હોય, મારા કિશનભાઈના ને મારા ભાવેશભાઈના ને જે કંઈ અત્યાર સુધી ગાવાવાળા હતા એ દરેકનો ભાવથી ગાવું હોય અને મારી પેઢીની પારાની પુનાઈ હોય ત્યાં તારા ગોગા જોડે એક જ દોડે લેજે. આખું કદાચ તારું નગરપાલિકા આઘું પાછું થઈ જશે પણ કદાચ એક દોડ છે તો કદાચ તારો વિજય કરાવીને ઘેર ના આવું મારું ટાઈગરનું ધૂણવું નખમું છે. એટલે સમયના વેરા લખાઈ જાય છે. આવું તમે ઘેરથી નક્કી કરતા હોય, તમે રાજસ્થાનના છો, હું ગુજરાતમાં મારો બર્થડે ઉજવું છું, પણ આવો ટાઈગર લખાવાથી ટાઈગરો નહીં બની જવાતું, પણ તમે ઘેરથી નીકળો છો એની નોંધ ના હોય તો ટાઈગર ના કહેવાય. અને આજની વેરાએ કારુભાઈ એવું કદાચ પ્રભુ બનાવતા છે, મારો શિવજી બનાવતો છે. તમારું બધાનું દિલુભાઈ, મફતભાઈ, સાહેબ, હરેશભાઈ, રણુભાઈ કોઈનું બેઠેલું નહીં જાય અને જવા દઉં તો તમારું ગોગા ચેહરનો મારો વિહત મેળવી શિકોતરનો વેણ છે. તમારું નાભીથી ગાવું છે કારુભાઈ. અને હું જાયમોલ લાલાની માતા શિવ મારી આરુણ શિવના વર્તા પૂરા ના કરતો મારું વેણ છે. શરમ સમય એ રામની જોડે છે પણ એ સમયને આઘું પાછું કરી અને આઘું પાછું કરીને કદાચ આ બે તમારી ભોણિયાના વર્તા પૂરા ના કરું મારું ટાઈગરનું ધૂણું નકમું છે. આ બરોબર હાવ સાચું હોય કારુભાઈ. હમણાં મેં 19મો છોકરો એવો નમાડ્યો છે કે નસીબમાં દીકરા નહીં લખેલા. વિજ્ઞાન એવું કહી જયું છે, માતાએ ભૂલી પડી જાય છે દોડ આપી. અને કદાચ કારુભાઈ વિષ્ણુના એવા લેખ લખાશે કે કદાચ મારા ગોગાના અંશના કદાચ લેખ ના લખું તો મારું ટાઈગરનું વેણ છે. એ સત્ય સાચું હોય. શિવ પરમાત્મા એવું પૂરું કરતા હોય. હું પરમાણ વગરનો મારો વેપાર નહીં. હું કોઈ દાડો ઘઉંના માનતી નહીં, ઘઉં લઈને કોઈ દાડો મારા મોડવા રચાવતી નહીં. ઓનલાઈન એટલે ઓનલાઈન ટાઈગર. અને એવી વેરા ના લખી નાખું તો મારું વેણ છે. ભાઈ દાઢી વાળો ભાઈ તને કહું છું, કયા ગામનો છું, કઈ નાતનો છું, તો તને ગોગો ચા મળેલો તો કારુભાઈ કદાચ 20મી લેખ ન લખવું તો મારું વેણ છે. આજના નાભીના વાર્તા ભુવાના વાહો પડતા હોય, મને ચહેરના કદાચ લોહી ના પડતા હોય અને એ કદાચ હોનાના ના બનાવતા મારું ગોગા ચહેરનું વેણ છે ગોળાવો. એટલે દુનિયામથી આવતો હોય પણ તારા ઘેર ત્રીજે દાડો નહીં થતો ને ગોગો દુનિયામથી આવે છે એવું મારા ટાઈગરના રોમ બોલતા છે. તો કારુભાઈ કાર્ય કરાર કરી લેવાનો. તમારા બે ભાઈના અધૂરા વર્તે મોત આવવા દો તો હું તમારા બાપની માતા નહીં. अरे सुनने मारी चेहर माँ गाड़ी गाड़ी लाड़ी है टाइगर मारी चेहर माँ गाड़ी गाड़ी लाड़ी है अरे घड़ा गरीबन शेठ बनाया अब की बारी बारी है वखड़ी वाली चेहर माँ गाड़ी गाड़ी लाड़े घड़ी घड़ी खपा मारी चेहर केरी बात ने घड़ी रे खपायूं घड़ी रे खपायूं घड़ी रे खपायूं टाइगर चेहर केरी बात ने तमने भजे से आखू गुजरात जी रे तमने भजे से आखू भारत जी रे घड़ी रे
જશે, આનંદ બની જશે. લે ભાઈ આ ઊંધું ઊંધું રાખજે. કાલે હવાર દાડો ઉગશે, સીધું થઈ જશે. આ નોટને ઊંધી ઊંધી રાખજે. કાલ હવાર દાડો ઉગી જાય ને સીધું ના કરું મારું ટાઈગરનું વેણ છે. એકદમ ના મૂકીશ. ટાવર મારે જોઈએ છે અને ટાવર વગરની વાતો કરીએ તો બધી બે માર જતી રહે. મફતભાઈ, હરેશભાઈ, મારા દિલુભાઈ, ગવાયો સભાવાળો માસ્ટર ઊંઘે છે. હા, સદાયના માટે એવા લેખ લખાઈ જશે. આ નોટ ઊંધી હોય, હવાર દાડો કે સીધું થઈ જતું હોય. તમને કહું છું, 650 રૂપિયાના ભાવનું ઘી ચોહી લાવો છો એવું મારા ટાઈગરના રોમ બોલતા હોય. આ નોટ ઊંધી છે, એના પાછળના આંકડા એક આઠડા છે કે બે આઠડા છે એવું જોઈ લ્યો. ભાઈના આઠડા નહીં સમજાતું. એમ કેમ ભાઈ? હા, તગડા છે ને તાના એક બોલાય ને મારાથી, કારણ કે લાયું છે. કોક ભુવાએ કોકના બાધા આપ્યું હોય ને એ જાગતો હોય. કોક ભુવો લાવીને તે ગોગો બેહાડી દીધો. તાનો મિનિંગ શું થયો? પણ તમે જયા છો કોક ગોગાના મંદિરે. આ 3 તગડા જેવું કે હોય. કાલે હવાર દાડો ઉગી જાય, જગત ફરી વળ્યા તમે. બાવડું કોઈ ઝાલ્યું નહીં. મરવું તું કુદરતી. તમને મારો વિડીયો પકડાઈ ગયો એટલે હવે કે આવીને મરવું છે, પેલા ટાઈગરના ફેંટ તો કાઢી આવીએ. અને તમે એ મારા ફેંટ કાઢવા ને મેં 2 વેણ જે કંઈ કદાચ સમયે કીધું છે એ પૂરું થઈ ગયું. કાલે હવાર દાડો ઉગી જશે. હક ગોગા સિવાય ચોય નહીં. પણ ગોગાના અમારા ભાઈ કેટલા કે છે, કેટલા નાગ હોય? અમારા 9 કોટી નાગ છે. એમાં ચયો નાગ હોય તો મને ખબર નહીં પડતી, કારણ કે હું તો શિવના ઘરેણા સિવાય મેં ધરતી જોઈ જ નહીં. બરાબર? એ શિવે સીધો ઉતાર્યો એટલે ભૂમિનો ભાવ પકડાઈ દીધો કે આ તમારા ધરી ઉપર રાખજો, સાચવજો. કાલે સવારે દાડો ઉગી જાય, સમયને વેરા બની જાય અને બરોબર કાળુભાઈ ઘડિયાળમાં સાંજના 5:30 થાય. ઘેર હોય કે ના હોય પણ કદાચ કોઈ વ્યક્તિ આવીને એક તમારા નામની બૂમ પાડી જાય, રૂપ કયું લેવું છે તો મારા ચેહર જોડે, મારા ગોગા જોડે છે, મારા મેલડી જોડે છે. તે દાળ એક ભરવાડની મેલડી માતા બતાવું એનો ને યાદ દેજો, કારણ કે તમારી વકરાઈ છે. અને તે દાળ મારા ભરવાડના વાંતેડે વાંચકા પડેલા છે, હું મેલડી આવેલી છું એવું મારા ટાઈગરના રોમ કહેશે. સમયના વેરા લખાઈ જશે. કાલ 5:30 વાગે કારુભાઈ તમારી મેલડી છું, હું આ ટેકરીની માતા છું. પેલી મેલડી આગી પાછી થશે પણ કદાચ તમારું આજની તારીખમાં ખાધું છે, આજની તારીખમાં તમારા મેં ફૂલ લીધા છે. આ જગતમાં એવા દાખલા નહીં કે કદાચ ભૂમિની માતાએ બેહાડી હોય 12 મહિને નિવેદ માગે. આશીર્વાદ બતાવો ભાઈ, આ મોડવો આમનો છે. મારા ઓટેણે ઓટો મારી મારા વિચારો ઓછી લે. ઓટેણે ઓટો મારી વિચારો ઓછી લે. ઓટેણે ઓટો મારી વિચારો ઓછી લે. મારા હૃદયમાં ટાઈગર ચહેર વિહત બેઠી છે. ભણીને લેખમો લખાઈને, આયકમો ભણીને લેખમો લખાઈને, મારા કપાળે મારી વિહત ચહેર બેઠી છે. મારા ઘરનું માતે રજવાડું બનાયું,
છે ધર્મેશભાઈ હૃદયમાં મારી વિહત બેઠી જાય છે હરમાં મારો સોમાળિયો બોલાવે મારો સોમાળિયો બોલાવે દ્વારકા વાળા આવજે દ્વારકા વાળા આવજે સાત વર્ષની બેબી કોની મરી જઈ તો આ સુખ ના શાંતિ આશીર્વાદ કહ્યું ને વગર માગે આપી દીધું તમારું ગાવાનું બંધ નહીં થાય મારું ધૂણિયાનું બંધ નહીં થાય ભાઈ કહું ભાઈ સારું બની જશે કિશનભાઈ આનંદ બની જશે પ્રભુ દરેકની મનોકામના પૂરી કરશે મફતભાઈ હરેશભાઈ 3 કેસ એવા તમારા રૂબરૂમાં આવ્યા કે એમાં ડોક્ટરો થાકી જાય બંધ ના થાય આજે આની પેઢીમાં આના ઘેર એવું લાગે છે કે ડોક્ટરો થાકી ગયા ભુવા થાકી ગયા સભાની જે પંચની જે શું હોય મને ખબર નહીં પણ કદાચ ગમે તેવું હોય કારુભાઈ ગમે એવું ખાવ તો પેલા વડીલો છે ને જુલાબ લેવા માટે એડિયું લેતા પણ કાલે હવાર દાડો ઉગશે હું 5:30 વાગે બોલું છું 5:30 વાગે મેલડી જેવી માતા આવશે આ લાઈવ ચાલે છે હું ઓનલાઈન ટાઈગર માતા જોઉં છું મારા કિશનભાઈ ના ભાવથી ગાવાનું છે હું ભાવથી ધૂણવાવાળી માતા છું અને તારા છોકરાને સતત લેટરિંગ ચાલુ રહેતું છે એવું મારા ગોગા ચેહરના મારા વિહત મેલડી શિકોતરના રોમ કહે છે કારુભાઈ સવારમાં દાડો છે તમારી પછીડી મારી મેલડીના નોમની છૂટી જશે 5:30 વાગે તમારી મેલડી આના નેવે જઈને બોમ્બ પાડવાની છું આ ભાઈના જ નોમની અને 3 બોમ્બ પાડું એટલે ત્યાંથી કદાચ એને બ્રેક ના મારી દઉં તો મારું ટાઈગર જોડે ધૂણવું નકમું છે હું એ મેલડી છું ઊંચાની ગાદીની મેલડી છું હું 440 વર્ષે જાગેલી આ ટેકરીની મેલડી છું મને જગાડેલી છે હું જાગી છું એવા લેખ ના લખું તો મારું મેલડીનું ધૂણવું પણ નકમું છે અને કારુભાઈ મેં તો એવું કીધેલું છે કે હવે ગોગા ચેહરના અમારે આરામ માલ દેવાના છે બાકી બજારમાં બોમ્બ પડાવી છે ટાઈગર અને નોમની પણ મજૂરી અમારી છે અને કાલે હોજે 5:30 વાગે 3 બોમ્બ પડે તો રવિ ભુવાજી નામ કારુભાઈ નો બેનો નંબર લઈ જજે ગમે હોય ને 6 વાગે રિંગ કરી દેજે એમ આગું પાછું થાય તો મારું ધૂણેલું જાય તારું આયેલું જાય મારા ગવૈયાનું ગાયેલું જાય મારી સભામાં બેઠેલું જાય પણ એ વેરા નહીં આવવાની કોઈ દાડો કારણ કે ખોટ માલી પેઢીના કરાર કરું છું ગોળા અને જા હક નાલું આ બની જાય એટલે કહું એટલું એ ફોનમાં જે કહું એટલું જ કરી દેવાની વેરા પાછી જતી રહેલી પાછી ના લાવી દઉં હકની તો મારું વેણ છે સભાની જે પંચની જે કોણ સાહેબ શું તકલીફ છે વિઘન આવે જો અગ્નિ નામ કરીને અગરીથી ટેસ્ટ ના કરાય પાછા મારી સમજાય છે ને કારણ કે બધું નહીં લાઈવ ચાલે છે સમજાય છે ને એટલે આ હરી કરીને તો આ તકલીફ કોડવરને ઓળખી જજે બાકી હું દેવ છું ભુવાને ના ખબર પડે મારી માતા કયા ગમામ ગૂંધુણ હશે હા કદાચ કોઈ ભુવાની એવી હવા હોય તો એ કાઢી નાખજો ભાઈ ચોઘડિયાની ગુણ વાતો જુદી હોય અમારી અમે શું બોલતા હોય ને કદાચ ભુવા એમની હવામાં રહેતા હોય તાણા દોડ આપીને ધ્વત માર્યા છે આ બધા એવા પવાડા ગવાયા ગાય છે તે એટલે કે જાતો હોય આ તો બધું ના હોય કશું
કવિએ વાપરને ભાઈ જે તમારી બાધા બંધણી હોય એનો મને કોઈ વિરોધ નહીં. હું તો એવું મારા સેવકોને કહું છું, કદાચ અત્યારે ડિલિવરી થાય ને હવાર તમારી માતાની આઠમ હોય ને કદાચ હવારમાં ડિલિવરી થઈ હોય ને આઠમ હોય ને તોય ખાવા જ દેવાનો. વંશ રાખે તાણ માતાને ભૂખી રાખવાની કે હવા મહિનો આમ સડ્યા નહીં તમારી વંશ રાખી તાણીને હવા મહિનો ભૂખ્યો હોય કે ચૈતરમાં નહીં આલીએ માં માલીશું માં નહીં તો કહેવો આહો માલી ચમલ્યા તમને છોકરા આપીને અમારે પૂછ્યું રહેવાનું હોયા તા તમે જગતના મઢ જોડે જાઓ એટલે મોડવાઈ નાખો ને ત્યાં છોકરાએ લઈ લો. આ દેવોને આ જ રમત હોય. પારવાનું છે પારો ને અમુક બે ત્રણ વસ્તુ જ પારવાની છે. ખબર ક્યારથી નેકરું એટલે 27 ફૂટે મહાદેવનું મંદિર. તને મોજ આવે ને તાણે એક જ નારિયેલ જઈને એવું કહી દેજે કે મને હાથરની માતાએ મોકલ્યું છે, આ નારિયેલ તારે ભોળાનાથ લઈ લેવાનું છે. બરાબર? એટલે એમ કરીને મૂકીને તો અહીં પાછો વળી જજે. કોઈ બાધા જ નહીં મારી. તમે લેંબુ વારો અગરબત્તી કરો તો તમે મજૂરી કરશું એવું નહીં રાખવાનું. વગર ખાલી આ નારિયેલ ત્યાં મૂક્યા ને ત્યાંથી બરોબર 21 દાડા થાય ને તને હક દેખાઈ જાય. કાયદામાં તું 3 જગ્યાએ અટવાયો છું, એમાં જીરોમથી છોડાઈ લાવું. મને બધી ફોન છે કારણ કે હું શિવનું કનેક્શન છું યાર. હા, હું તો શિવના ઘરેણું છું યાર. રે 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 ઓ રો 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 ઓરખાણ પડી જાય તો રાજગાદી ના ટકીઓ મળી જાય બાકી હું તો અગ્નિ નો ઉભારો છું. લાવરી બંદૂકની ગોરી છું. કારી કથેર નું જારું મારી કાબરી ઓછાદી ઓછી હર હું તો તમારા ભાવની પૂછીશું. બાકી હુકડી ના નારિયેલ બધું મોનવીને ખાવાનો તમારો હાથો ભાવ ચડી જાય. કોઈ દાડો ધૂળમાનો છીન ખાવાની વિરારે વાંડો તો હાથના ચરમટોની માતા નથી આવી રોએ. ચેહરમાં પ્રભાતે ધૂણવા આવો, ચેહરમાં પ્રભાતે રમવા આવો. ચેહરમાં મશીન જાય મોલવાલા, ચેહરમાં પાથડના ચરમટ્યા વાલા. ભરાવાના ધંધા થાય ભાઈ. જે કરવું એ ભાઈ કોથરો તો અમે લઈને બેઠા છીએ પણ ભરાવો જોઈએ ને ભાઈ તાત્કાલિક. એ નહીં કરવાનું. શિવના મંદિરે જવાનું. તમે ચયા ગોગા બેહાડ્યા હોય મને શીખવા. અમાર તો મેન બોસની જોડે હોય વાતો. હવે પતી ગયું. એ નારિયેલનું કરીને આવી ભાઈ લાલભાઈ. ગોગા મહારાજની ડેરી, જોગણી માતાની ડેરી, આ બેની જોડે છે ને વચ્ચે આમ અહીં છેડો પડે છે, અહીંયા નેરિયું પડે છે. આ નેરિયામાં લાગતું કોણ જતું રહ્યું છે? કમોતે મોત. હા, તે કમોતે મોત કહેવાય. કમોતે મોત કહેવાય. હું ગુરુવારે આવીને તો 2-3 આ તારા લાવ્યું છે ને બધા મારા ના હોય, બધા તમારા પણ ના હોય. 2-3 વેણ જે કહેવા છે તો કહી દઉં છું. જાઓ મોજ કરો. ડોબા ધોવાનું વેરા થઈ જશે ચાતરો.
બધાને કહીશ, કોઈ નહીં કલાકારોનો ટાઈમ થશે જે જતા રહેશે, સાઉન્ડ વાળાનો ટાઈમ થશે એટલે એ પણ જતા રહેશે. હું માતા નહીં જાઉં, ના પરિવાર નહીં જાય, મારા ભુવા નહીં જાય, તમારે નહીં જવાનું, શાંતિ જવાબ લઈને જવાનું. બરાબર. અને દરેકને કોઈને નિરાશ નહીં કરું. મારો રવિવાર મંગળવારનો 11 થી 5 નો ટાઈમ છે, પણ કારુભાઈ રાતના 2 વાગે પણ જવાબ આપ્યા વગરની રહેતી નહીં. અને એવું નહીં કે ભાઈ આજ પાઠ પતી ગયો, આવતા મંગળવારે આવજો કે આવતા રવિવારે. એ ધર્મના ધક્કા ખવડાવવા એ મારું ધર્મ જ નહીં. આ છોકરો હેડતો નતો કિશનભાઈ, મેં એવું કીધું કે આ છોકરો હેડતો થઈ જાય અને ગેટેથી હેડી ના આવે. એ છોકરાને ગેટેથી હેડીને લાયા. મેં જે કીધું એમને કંઈક વાંધો પડ્યો એટલે હતા ત્યાં આવી ગયા. આજે એ તેડીને તીમાં ઉભા છે. તો આજે તું એવું કે મને વાંધો પડ્યો છે, તને વાંધો પડ્યો છે, કોક દેવને વાંધો પડ્યો છે એવું કે. એટલે અત્યારે આ સભા જોવે ને આ ધાર ઉતારી દેવાનો હેડાડીને, મારી ઉધારના મુદતના વાયદા ના હોય. અહીંની જ વાતો છે, બીજી વાતો નહીં કરતી. આ મુદત આપતી નહીં, અહીં હેઠે ઉતારું એટલે એ હેડતા થાય. પીપરિયા પુલ ચો આવ્યો, પસાડ કોને ખાધી ભાઈ મને ખબર નહીં. પુલ ચા હોય ચા હોધવા જવાના એ બરાબર. એટલે કોકને વાંધો પડ્યો હોય, જો વેણ વધારવા તો સર નહીં, કારણ કે અમે તો ટાઈગર કઈ ધૂણીએ છીએ. હેઠો ઉતારી દે, એના માથે હાથ મૂકી દે. ડાબો નહીં ને તો વાંધો એને એવું કહી દે કે 3જા નંબરનું મારી જોડે જે મકાન છે એને મારો ઝઘડો થયો ને એમાં વચ્ચે કારિયાબીડની મેલડીની કોઈ વાત પડી હોય. સચાઈ કારિયાબીડની મેલડી તો મેલડી આ છોકરાને હેડતો કરી દે, ના કરાવ મારું ચેહરનો વેણ છે. બોલવું પડે તારે, હું બોલું છું એવું. અલ્યા આમના ત્યાં વગર પૈસે દવા કરીએ તો જ નહીં સમજણ પડતી. બસ હેડા તું તારા મૂકી દે બેટા પગ નીચે. હા પાછો લાવી દેવાનો પગ હતો એનાથી વિશેષ કરી દે. આ ગેટ વટાડી દે તું તાર ચાલી. કશું થાય મારી ચહેરની જવાબદારી ભાઈ. મૂકી દે તું તાર, કશું ના થાય. હેલ ફેલ મારા ચહેરના વેપાર હોતા છે. મારા ચલાયેલા દેહમાં પાછા ના પડ્યા હોય. મારા તારેલા કોઈ ડુબાડનારો પેદા ના થાય આજ ગોએ. એટલે કહેવાય છે કાલે બનશે બમદાણ બનશે એવી વાતો મારી કમશી જાયમોલ જેવી ચહેર જોડે ના હોય. મારી જોડે તો દેખીતું મળે અને આવું બધું મારે બતાવવું પડે. કારણ કે દુનિયા એવી વાતો મળતી હોય કે મોનો આ ભૂવો કઈક શીખી લાયો, ભૂવો ચોક થી લેતા આવ્યો, પણ એનું અજવારું ખાલી 6 મહિના. કમશી જાયમોલની નજર પોકા અને ચોરા ચકલાનું વૈદ હાડી નામેલું તો 40 વર્ષની તપસ્યાનો રોમ નતો ખમા તના. હાથડ નીચે હર આવો રે હાથડ નીચે હર આવો. એટલે હું બતાવી દીધું કે તમારો વિશ્વાસ મોટો છે, તમારો ભરોહો મોટો છે. હું તો 5 હેઠની ડેરી બેહું તોય નહીં અને હોના ચોથી બેહું તોય નહીં.
પણ જો કદાચ ભાગ મેં કમસી જાયમોલ જેવા મને ઓળખનારા મળી જાય એક સેકન્ડમાં વેરા ના વાળું તો કમસી જાયમોલ ની ચહેર નથી ખમા આ બન્નાભાઈ પણ આ પારાની પુનાઈ પડી છે મારા સાથળ ગામનું પૂન પડ્યું છે ચોજો ટાણ્યો હેડ હેડ જ કરે છે હેડવા દેતા ઘણા દાડાના અકરાઈ ગયા છે હા જો ભાઈ આ જગત જોવો છે આ બનાવવાના ધંધા નહીં મારા ભાઈ સમજણ પડે ને વ્યાણાને ઓળખું તો બરો બાકી તેડીને ફરી ખાવાના અમે છીએ એવું તો જગતના અતાર બતાવી દીધું આ લાઈવ ચાલે છે હા ભાઈ એટલે ભુવાના દુશ્મનો હોય સતત આમ બાજ નજર રાખતા હોય હો કે કાંઈ કરતા મેઇન પોઈન્ટ કંઈક વીક હાથમાં આવી જાય છે અને આમના પાટિયા પાડીએ એવો ધંધો કરીએ કંઈક પણ અહીં પાટિયા નહીં પડવાના હવે એક કામ કર મારો આશીર્વાદ એક 20 રૂપિયાની નોટ આલ દે એ કોક બોલે તાણે સમજણ પડે છે કો સભા બોલે તાણે સમજણ પડે આઈ નો આ 20 રૂપિયા ગેજે વારી મૂકી દેજે એવું કહેજે કાર્ય બીડીની મેલડી ગોગા ચેહરનું વિહત મેળીનું હાચવજે આ છોકરો 1 મહિનો કશું ના થાય નિહાર જઈને પાછો આવે ને એટલે કહું એ કરજે ભયા જા હવે નહીં કશી બીજી વાતો નહીં કરવાની કોણા તું તાર રે આગળ આખો દાડો બીજા દાડે 3 દાડા તોય મને વાંધો નહીં પણ મારી લખમણ રેખામાં રહેવું પડ ચહેર બતાવું એટલું કરવું પડ બાકી આ સભા વચ્ચે હું ચહેર કઈ ન છૂટી ઘેર જઈને તમે ના કરો ને કાલ પાછા આયા હો કે પાછું ઊભું છે એમાં મારી ચહેર નો વોક નહીં ને મારી લખમણ રેખા દોરેલી છે અને મારી લખમણ રેખામાં રહેશો તો કોઈ દાડો દેહમાં રાવણ પેદા નહીં થવા દઉં મરું ગમશી જાય બોલનું પાલન મારી ચહેરાઓ કારુભાઈ ભગવાન બનાવે આ તપસ્યાના પ્રભુ બનાવે આ મંતર તંતરની તાકાત નહીં કિશનભાઈ આ રોમની જ તાકાત છે ભાઈ રોમ બનાવે જુદું બનાવે રોમના લેખ જુદા હોય ભાઈ મારા ગોગા ચેહર મારા વિહત મેળી શિકોતાની વાતો જુદી ટાઈગર લખાવાની કદાચ અબ બોલીએ ને અબ ન બનાતો તો નકામું પડે ધૂણેલું છે ને ટાઈગર બોલીને ધૂણવું નકામો ભાઈ એને કહે તું તાર ફરજ તે કોઈ દાડો એવાય ને ભાઈ ખૂણે બેહી અને બેહી રહેવાનો વીરા નહીં આવવા દઉં કદાચ તમે ઊંઘી જશો કદાચ મારી કારિયા બીડીની મેલડી નહીં ઊંઘે હું આ ટેકરીએ ટાઈગર નહીં ઊંઘું કદાચ બીજી રીતે ગમે ગોદો મારી જાય બાકી એના પગ પકડવા દઉં મારું ચહેરનું ધૂણવું નકો મૂસકવાળા હા જાતથી મજા કર ભાઈ સભાની જે પંચની જે બોલ ભાઈ ચમ ઉતાવળ કરે આ પૂછી લે ભાઈ સમજાય છે ભાષા જે કોડ આવે ને સફેદ આખા શરીરે ભગવાન એવું બોલ્યા કે આજથી વસંત પંચમી આવે ને 80% કોડ મટી જાય 20% બાકી રહે મને વસંત પંચમી પૂછી લેજે અત્યારે એ મને એવું પૂછે છે હવે 20% રહ્યા છે ભાર્ગવે બોલી બદલાઈ જાય એક જ વસ્તુ ના બદલે લખણવંતો હોય ને એના લખણ ના બદલે બાકી બધું બદલાય લખણવંતાના લખણ ના બદલાય એક જ વસ્તુ ના બદલાય બાકી બધું દુનિયામાં બાળપણ ગળપણ જવાની બધું આવી જાય ટાઈમે દાંત આવી જાય ને ટાઈમે દાંત જતાય રહે ટાઈમે વાર આવે ને ટાઈમે વાર જતાય રહે આ 20% રણજીત નામનો માણસ કોણ એ જે હોય મને મારે રની જ જરૂર છે કારણ કે આ રબારીની માતા છું ને એટલે રબારી મને રબારી પેલો ર શબ્દ વધારે ગમે તમારે ભાઈ છે
આનંદ કરો, બીજું કશું ગાવું નહીં. આ 20% પૂરું કરીને આવું ને પછી કહેજો. સવારમાં તમે નેગેટિવ છે કંઈક બીજું કરશો ને નવું થશે ભાઈ. બેહો શાંતિથી, મોજ આવે એમ હેડે. ઘઉં હેડ ત્યાં નહીં આવી અને ચલાવવાના નહીં. ચલાવવાના છે લોકોને ડરાઈને લાડવાની રોટલી પૂરી જ ખવડાવવાની. ફેંત ફેંત કરે મેર આપણો આવતો છે તો આ ના ઉભા થાત. એ તો જેટલા વરી ઓટીએ ખાધું છે એ તો મારી ચિહર જોડે છે મોનવી કમાવા બેહ એટલે ખાલી ખિસ્સો ભરાયેલા કમશી જાય મોલની ચિહર કમાવા બેહો એટલે પેઢીઓની પેઢીઓ જતી રે ખાધ્યું ખૂટના વાપર્યું નેઠના મારા દેવો નારણ મારા રહોડ ના રોવ્યાવો ખુરશી છૂટશે નહીં કે પેરપા ટાકા પાછા થાય. પણ મારા નો ટાઈમ આવ્યો. હું કવિએ વાપરી લ્યો પેલા ભાઈ આ 20% ત્રીજા રવિવારે પૂરું થઈ જશે પછી મને ભેગા થાવ. ભગત તમારું શું કેવું છે? હા બોલો, તમે જે હોય કહેજો મને. કહી દો. ઘઉં નેકલાયા હશે કે નહીં નેકલાયા? જતા નહીં. ભાઈ ડાકોર ને અને તારા ગામ ને સેટું જેટલું? ડાકોર ને તમારા ગામ ને સેટું જેટલું? 5 કિલોમીટર. હવે તમારા માટે 5 જ કિલોમીટર સેટું છે. 5 કિલોમીટરમાં જેટલું માણસ હેડીને 1 કલાકમાં પહોંચી જાય. અહીંથી તમે ઘેર જશો એટલે કલાક જ થવાનો, કારણ કે અત્યારમાં ટ્રાફિક ના હોય. મને નહીં ટ્રાફિક નડતું નહીં. જો ટ્રાફિક નડતું હોય તો તરત રિઝલ્ટ ના હોય. પણ કદાચ ઘઉં તમારા ઘેર નોખી જવાય તૈયાર. અને જેની જોડે છે એ કારુભાઈ એમ કહી દે કે ભાઈ આ તમારું છે ને તમે સંભાળી લ્યો. તમે જમીન વેચી 5 લાખનું કોકે બૂચ માર્યું, આ ફાઇનલ હોય. તમારી જમીનનું કોકે બૂચ માર્યું, આ ફાઇનલ હોય. આ ભત્રીજાના રોટલા કરનારી નહીં. તમારું કામ ઓટ કે ઉમરે થશે. આ મારું ચહેરનું ધૂણવું છે. હું ઓનલાઈન ટાઈગર માતા ધૂણતી છું ભાઈ. કનેક્શન દ્વારકા વાળાનું છે પણ ભૂવો કોઈ દાડો ડાકોર નહીં જતો. હા ભાઈ કઈ કહેવાય ને, મેં એવું કીધું છે કે બધું અહીંયા જ છે તો અહીંયા જ સાચવી રાખો ને. ભીડમાં ધક્કા ના ખાશો તા અને એમને હેરાન ના કરશે. એટલે પેલા 5 લાખ હું તમને ઊંઘ નહીં આવવા દેતી. આવશે કે નહીં આવે? આવશે કે નહીં આવે? કાલે સવાર દાડો ઉગી જશે ભગત. તમે બોલશો એ મારે ધૂણે નહીં મેર આવે. પૂન અહીં ભગવાન બોલે એ બે રામ નામના શબ્દ માથે ચડાઈને જતા રહો. બાકી તો કશું સુખ સત નહીં. અહીં આગળ કોથરો ભરીને તો બેઠી નહીં કે તમને મહી મુઠ્ઠી પાસે આપી દઉં. ભાઈ તારે રિક્ષા છે અહીંયા? કારણ કે મને શટલમાં ઓછો રસ છે. મારી વાત પર ભાઈ કેમ એવું બોલું છું એ મારી જોડે હોય. સાયકલ હોય ને તો એ આપણા માટે રેન્જ રોવર છે જેવા નેવા. હા ભાઈ, અને રેન્જ રોવર હોય તો એ અમુક વસ્તુ ના હોય તો એ સાયકલ કરતાંય ખોટી છે. હક ના હોય શું કરવાનું? છોકરા એમ કે જોજો મારે ગાડી લઈ જવાની હેડતા નહીં. બાપ કે મારે પેલી ઇમરજન્સી જવાનું હોય, 3.5 કરોડનું હોય તો એ સાધન ને કરવાનું શું? કોકના હાથ મારીને જ જવાનું, પેન ટાઈમે પહોંચવાનું છે. કાલે સવારે આ લેબુની સ્ટેરિંગ ઉપરથી એક લેબુ વાળી નાખી દેજો.
કે રિક્ષા લીધી તે દાડથી વધારે વખાયો. તમને સમજાય છે પાછા મારી? અને એટલું કરજો, હવા મહિનો થાય ત્યારે શેડે મજા દેખાય. માજી આ જગતને નહીં ખબર પડતી, પણ હું તો ટાઈગર માતા છું, બે ફઈ ભત્રીજો છો. બોલો આનંદ એક જ લે હવા મહિનો હખાઈ જાય એટલે મને ભેગા થાવ, ઘેર જઈને ઊંઘી જાઓ. હરેશભાઈ મફતભાઈ મેં એવું કીધું છે કે મને ગોગાને એક દાડો 1 વીઘો લખી આલવાનો, બરાબર? અને તમે મને એવું કબૂલ કરેલું છે તો કારુભાઈ મારે વીઘો લેવો છે, કોક દેવના ન્યાય લેવા માટે વીઘો લેવો છે તો ભગવાન જાણે છે. આ તો દુનિયા છે, કદાચ કોકને એવું થાય કે ભુવાન જોઈતો છે કે આ પેઢી જોઈતો છે, પણ સમયના વેરાથી કારુભાઈ હરેશભાઈ આ ટાવર પર જ બેહાડ્યું છે અને એવું કઈ ને બેહાડ્યું છે. કદાચ આજ 1 એકરના માલિક છો, પણ આવતી વસંત પંચમીએ 100 વીઘાના માલિક હશો. અને આ 100 વીઘા ના દસ્તાવેજ કરીને આવે ને તો આને વેરાન નોખી દેવાનું. હું આવું પ્રમાણ વાળું દેવ છું. તો આજે થઈ ગયું, બરાબર? આવી જશે, આવી જશે, આવી જશે. એક લેબવનું કરજો ને અને હવા મહિને બધી શાંતિ દેખાઈ જ આવવાનું. આપણે દલાલ તો છીએ ને, તમારા 14 આવાજ મને ચાલી હાલજો એવું એ મારો કામ જ નહીં ભયા. ચીલરમાં હું હાથ ઘાલવાનું યાર, ખીચું ફાટે ચીલરમાં. શું થાય? ખીચું ફાટે. જાઓ, ઉગી જાઓ. હવે તમને મારા વસંત પંચમીના કદાચ એ મોડવાળામાં દર્શન કરી જવાના રમેલમાં. તમે આવીને બેસી ગયા, આનંદ કર્યો. હવે અહીં તમે નેકરો એ પહેલા કદાચ મારી વાતો પૂરી કરવાના નેકરું જ મારું વ્યાસ. તમારું આયેલું નહીં જાય, મારું ધૂણેલું નહીં જાય, મારા કલાકારોનું ગાયેલું નહીં જાય, મારા કિશનભાઈનું, મારી સભાનું બેઠેલું નહીં જાય, અને મારા ગામ ગોંદરે કરું ભાઈ મારા ગોમટોળાના દેવનું ધર્મ નહીં જાય. કદાચ કરું ભાઈ આ ગોમટોળાની માતાઓને હંગાટ લઈને વેપાર મળતી છે તો તમારી દરેક આશાઓ પૂરી ના કરી દો મારું જ્ઞાન છે ભાઈ. ભગવાન જે કરશે દરેકની. આનંદ કરો, મજા કરો. બોલો ભાઈ, તમને કહેવાનું છે, તમને કહેવાનું છે. કીધાવાની તો નહીં જ રહેવાની. નહીં કહું ત્યાં સુધી મને હક નહીં આવવાનું. હા ભાઈ, બધું રાખવાનું ભાઈ, જે કંઈક કહ્યું હોય એ કરી રાખવાનું. બોલો ભાઈ, હવે આશીર્વાદ. નરેશભાઈ ઓળખો છો ના ભાઈ? આ મંડપનો વ્યાપાર સા ભાઈ. કવે હોબર મને બધી ખબર હોય ને. મેં ચોક જ કુંડારા ચિત્ર્યા એ મેં કુંડારા ચોક ચિત્ર્યા મને ખબર હોવા જોઈએ. એટલે વેરા વેચાવા મળી. મેં એવું કીધું કે આ મંડપ ઉપરથી એક જ લેબુ વારી લે. હરિજનના તો મંડપ બાંધી અને નેકર્યો છું તે પછી ચોય બંધાયો નહીં. આ લેબુ વાર ને એટલે પેલો જ હરિજનનો જ ઓર્ડર આવે તો લેબુ મારું ઓળખેલું સાચું. બરાબર. હવે આજે ટ્રેક્ટર લાવવાની વાતો કરે છે, જા મારો આશીર્વાદ. કદાચ પૈસા ના હોય પણ કદાચ શોરૂમમાં જઈને ઉભો રહે છે, નવું ના લાવી દઉં તો મારું ટાઈગરનું વેણ છે. હા ભાઈ, આપણે તો અહીં ઠેઠ આટલા કિલોમીટર ડીઝલ લઈ નહીં બારવાનું તું તાર. ખાલી એક મને ગોગાન 500 લાડુ આપી દેજે. અને તો આખી સભાના ના ગામને ખબર છે કે નહીં બને એવું બનાવું છું. એની મજૂરી મારી ખાલી 500 ગ્રામ લાડવા છે ભાઈ. જગત એમ કે કંઈ 500 મૂકવા પડશે નહીં, 5000. મારા તો 500 લાડવા બધું રચાવું છું. અને આ તો કરું ભાઈ 5 પેઢીથી અમારો લાડવાનો ખાવાનો વેપાર છે. એટલે સારું બની જશે. જાઓ, આશીર્વાદ. પ્રભુ જે કરશે. બોલો ભગત. કયા ગામના છો? મેં કીધું તું એ બધું યાદ છે? એ ભૂલી ના જતા ને મજૂરી પાછી આવી જશે.
હા 99 થી પાછી પાછો જીરો આવી જશે બસ તમારે 23 તારીખે હાજરી ભરાઈ જાય ને હવે મારે એક થોડું કામ કરી આવું છે જે મનમાં લઈને ફરો છો ને એ 31 દાડે પૂરું કરીને આવો ને એટલે તમારે મને એવું કહેવાનું કે દુનિયાની ચેહર કોના વાંધો પડ્યો છે અને ચેહરના વાંધો પડ્યો હોય ચોકસી એવું વેણ ના લાવતો હોય મારું વેણ ગામ તમારું કંઈક જુદું છે અને કોકની પેઢી ઉપર પડ્યા છો હા અને એમાં હું રબારીની ચેહર આવીશું આ ધૂણું છું એ રબારી જ છે ને હું ધૂણું છું એ રબારીની જ ધૂણું છું અને નડવાવાળી હું રબારીની જ છું પટેલો આનંદ કરો હા હાલવાનું છે તો ભીસીન જેવું તેવું નહીં પણ હવે નુકસાન કર્યું છે એટલું બદલો વાત દઉં પછી જાઉં મોજ કરો 31 દાડે ધારેલું બનાવી દઉં કારું ભાઈ પછી આવો પેલા રોમ કે કરો પ્રભુ જ્યાં કરશે હા એ તો ચાલુ કયા કામ ના છે ભાઈ બોલો શાના માટે શાના માટે બાધા લેવી છે તમારે કોના કેટલા ટાઈમ છે એનો ટાઈમ કેટલો છે આ બેબી આ ઉંમર પૂછું છો અને તાર પપ્પા આમ કરે છે એવું કે કેટલા ટાઈમથી એવું કરે છે વચ્ચે પહેલા આવ્યું હતું એ પાછું બંધ થઈ ગયું હતું પાછું આવ્યું તો તમે દુનિયાની માતાઓ ભૂવા જોઈ લીધા કે આ હોય એવું એટલે ફેટ કાઢવા તો જોવું જ જોઈએ એને કોણ સાચા છે કોણ પારખા છે તો ખબર પડવી જોઈએ અને વાતા તો કોઈની જોડે પૂછવાની જરૂર નહીં મોબાઈલ ખોલો એટલે મારા બધા પાછા જ પડતા નહીં બેટરી લો થઈ જાય કાં તો જીબી તમારું પતી જાય પણ પેલા બંધ નહીં થાય પેલા બંધ નહીં થાય જે લીટું સડી ગયું ને એ તો બંધ જ નહીં થાય કમશીભાઈ આવશે ને કારુભાઈ આવશે ને ફલાણા આવશે ને ઢેકણા આવશે હા બરાબર આપણો આવો ને આવો ઉધારનો વેપાર નહીં બરાબર હરેશભાઈ મફતભાઈ કારુભાઈ માસ્તર દિલુભાઈ ગવાયો સભાવાળો જિજ્ઞેશભાઈ તાર પપ્પાને એવું પૂછી લેજે કે આપણે નવાજુ નહીં નાસી એવું એટલે માં બેન કાં તો બાપ બે હોય એવું વાતના સમજાય મારું નવાજુ ની કોને કહેવાય બરાબર બરાબર હવે આમ ડોલતું બંધ થઈ જાય આપણે આ પરમદાર રવિવાર છે ને એવો આવતા જ રવિવાર સુધી બધું બંધ થઈ જાય તો મને ભેગા થઈ શકું અને આને ખેંચ આવતી બંધ કરી દઈશ આ બે વસ્તુ કરી દઈશ ઘેર જઈને 51 રૂપિયા ચક્ક્યાની ધૂળ ચપટી કંકુ આ 3 વસ્તુ ખાલી ઘરમાં એક ઓટો મારી અને ધોરા લુગડા બાંધી દેજે ભાઈ મકોનના 7 વર્ષ થયા એને 7 વર્ષ થયા બોલ વખો 7 જ વર્ષથી આવ્યો છે વધારે એટલે કોઈના ઉપરથી વારવાર નહીં ખાલી જગ્યામાં એક જ ઓટો મારી દેજે મારા ટાઈગરના રોમ છે જેને મજૂરી કરીને ઊભું રાખવાનું છે જેના જોડે જઈને જોરી પાથરીને ઊભી રાખવાની છે એને એમ કહીશ કે જગતને બનાવી પણ મને ટાઈગર ના બનાવી એ બધાને બોયો ચડાવી છે ને હું તારી આગળ જોરી પાથરું છું એટલે મારું રાખશે અને કદાચ આ રવિવાર નહીં આવતા રવિવારે તમે અરખી ના હોય મજૂરી ના કરું મારું ચેહરનો વેણ છે પાઘડીવાળા દાદા જાઉં વડીલ એ તો હમી હાથમાં બોલી નાખ્યો હા ભાઈ આ જો મારો આશીર્વાદ પહોંચી જાય કહી દીધું નહીં હમણાં રવિન ધૂણું કમસી જાયમોલ ન ધૂણો બોલો શું કેવું છે
એ બધું જવા દો. તમારે રિઝલ્ટ કેટલા ટકા છે એ કહો. અમારે તો એને બધું મટી ગયું છે રેડી રેડી? રેડી બધું. કશું કતાશ નહીં ને? ના કશું નહીં હો. રેડી છે ને ભાઈ? હવે આફરા બાફરા કશું આવતું નહીં ને? હા એમ. નકર બધી દવા રાખીએ છીએ એક જ વેણમાં બધી. કઈ મજૂરી પડે છે. દુઃખ છે અત્યારે થોડું કોક દાડો. આ બોલીએ છીએ હા કરો. ચાર રવિવાર થાય ને અને દુનિયામાંથી ન ધાર્યા હોય એવા દુનિયામાંથી હું પૈસા લાવું. એટલે પૈસા તમે તારે 1 લોક મારતા હોય 3 લોક મારજો ને મૂકીને આવજો મારી જોડે. ન ધાર્યા હોય ન વિચાર્યા હોય એવા. અને પછી કોઈક દેવનો ન્યાય બતાવીને એનો આપી દેજો. ત્રણની વચ્ચે કજ્યો બોરનો હિયારો પડ્યો. બોરનો હા પછી એટલે મારે તો જૂનું આવે નવું આવે પણ ત્રણની વચ્ચે કહું છું. હા સમજાય છે ને? ત્રણ બોલું છું પણ ત્રણ બરાબર. આજથી વખો બંધ. 4 રવિવાર થાય. દુનિયામાંથી ન ધાર્યા હોય એવા પૈસા લાવીશ. પછી 3 ખૂણિયું ખેતર 3 જ વીઘા અને એ 3 ખૂણિયા ઉપર રોણનું ઝાડ. તમારી બાજુ રોણ ના હોય તોય રોણ બોલું છું. તારી ખમામાં કોઈ દાડો ખોટ ના હોય. ભુવાય આપણી ચિહરની આલેલી મજામાં કોઈ દાડો કજા ના હોય. એના માટે તપ કરવું પડે. હારા બેઠવા પડ. બધું મેં કીધું છે એ નહીં કહું. એ તો ત્રણ 2 શબ્દો કહેવાના છે. ત્રીજા રવિવારે આવો એટલે દોડાપું કહું છું ને એ તો કરો. આ લાવ્યું છે તમારી મારી આબરૂ જાય. ના મોજ કરો. મારી તો ના જાય પણ કોક જો આ પાઘડી વાળા કોક ઓળખે નહીં. બધું વિચારવું પડે. તમારી મારે આમ હાચવવું પડે. મારે તો વખો મટાડવાનું કામ છે આજની તારીખમાં. પ્રભુ જે કરશે. બોલો બોન જો હું વેણ વધારવા નોખતી નહીં. હા બસ એવું આ બોલો. મારી જગ્યામાં અહીં તો નહીં કોઈને ખોવાવા દેતી. એ વેરા તો કોઈ દાડો નહીં આવતી. હું લાવી દઈશ તને ગમે તો. હું લાવી દઈશ. દુનિયામાં છે લાવી દઈશ. બાકી અહીં તો કોઈનું પડવા નહીં દેતી. પ્રભુ જ્યાં કરશે. આનંદ કરો મજા કરો. સભાની જ્યાં ભણા ભાઈ મળવો હોનાનો અને કારો ભાઈ એક પોણીઓ છે બીજા 2ની જોડ ના બનાવતો હોય મારું વ્યાસ છે. હવે કિશનભાઈ આ 2 ભાઈ છે એ મારા કમશી જાયમોલની કુવાપણીના બાધાના છે. એ મનાય દીકરા પાછા મારે આલવાના. એ આપી દીધા. બુનનાય પાછા પોણિયા ન્યુઝીલેન્ડ જઈને આલવા પડ્યા. પણ એ વર્ષો થાય ત્યારે શ્રદ્ધા તૂટવી ના જોઈએ ને. નકર તો મોબાઈલ તો રોજ શ્રદ્ધા તોડે એવું છે. મોબાઈલ તો રોજ શ્રદ્ધા તોડી નાખે તમારી. હો આજ પેલો સારું ધૂણે હવે અહીં જઈ આવીએ.
પણ એ શ્રદ્ધા વિશ્વાસ છે તાર મારાથી આ મજૂરી થાય છે કારુભાઈ હજુ એક મહિના તો બાકી છે એ ના આપી દઉં મારું ચહેરનું વ્યાણ છે આ મોડવો હોરાનો કારુભાઈ એવા 4 ચોંદ માર દઈશ કોઈ ટેન્શન ભોણાભાઈ નહીં લેવાનું સમયના વેરાથી કારુભાઈ એ દુબરાઈ ભરતભાઈ હંકાર જતી રહી ફરી કોઈ દાડો તમારા નેવે દાખલ થવાનો જ મારું વેણ છે તે દાડે એ નેવે એવું કિશનભાઈ બોલીને આવીશું કે કદાચ હાથરમાં જાયમલ લાલાની ચહેર તો છે પણ કદાચ હું જેવીની ચહેર છું અને તમારા નેવે એક દાડો જસીની મેલડી છે એવી બોમના પડાવું છોકરા પણ તમારું વેણ છે આ છોકરા ભગવાને પૂરા કરી દીધા સમય મારા ને કદાચ જસીના લેખના મારા મેલડીના જાગશે તે દાડે હુવાપડી કરવી છે તો આવી બૂમ પડશે બાકી ભજન કરશો તોય આવી બૂમ પડશે અને એવું ન બનાવતો તો મારું જસીની મેલડીને ઓળખવું નકમું છે તારું ભાઈ એવા લેખ લખેલા છે એવા ટાઈગર નામ ધરાયેલા છે સમયના વેરાના લખો મારું ઘોઘા ચહેરનું મારું વિહત મેલડી શિકોતરનું વેણ છે ભગવાન છે ભાઈ દરેકની જ્યાંથી જશે ભગત કયા કોમના છો બોલો કેમ આયા છો હા પણ શ્યાના શું તકલીફ છે હા અમે કોકનું ટાવર તો ભેગું કર્યું છે ને હવે તો એ ના કહેવા આવે કે તમે તારા મોડવા માલમાલ ના કરશો અમારી ઓળખાણ કરી છે તમે હક તો હાલ દીધું કહી દેજો કઈ કરી દેજો ઘેર જઈને 2 અગરબત્તી તણાઈ ગયા બરોબર 17 દાડા થાય 17 દાડાની અંદર કદાચ દેવ આપે રૂપે મળ્યું છે એવું દેખાય એટલે એક દાડો સમય ને એવો ટાઈમ આવશે કારુભાઈ કદાચ તળેઘરના લોક મારીને ચાવી મને મેલડીને આલવી પડશે અને કદાચ એ મેલડી જોડે એવા લેખ પડ્યા છે કે જતી વંશ રાખી હોય કારુભાઈ સમય કદાચ આપ જેટલી રોટલી મોની લ્યો પછી કલાડાનો વેત ના આવે શું કરવાનું જા વાતથી મજા પણ 17 દાડે દેવ જાગશે ને દેવ આવશે એવું ના બતાવું મારું ઘોઘા ચહેરાનો વેણ છે બોલ બોલ બોલો બોલો જે હોય કહો શાના માટે ભાઈ બરાબર જે કીધું છે તો ભૂલી નહીં જવું પણ એ મને ધ્યાન રાખવાની છે